પછી કોઈની ગાડી જોઈને આપણે રિક્ષા વેચીને હપ્તે ગાડી લાવો અને હપ્તા ભરવાનું ફોફા પડે અને પછી માતાઓને એમ કે મારી ગાડીના હપ્તા નહીં ભરાતા હતા, તને બાપાએ કીધું તું તારે લાવવાનું. થાય કે નહીં આવું? કાકાએ ઘર નવું લીધું, એક ઘર હોય પણ કાકાનો દીકરો જો ઘર નવું લીધું તો અને તે ઈર્ષા થાય. આપણે એક ચમ ના લઈએ એટલે છે ને દાગીના બાગીના આગા પાછા કરીને લોન બોન મેલી અને ઘર લે અને પછી હપ્તા ના ભરાય એટલે માતાઓના માથે પડવાનું. મારી 5 રવિવાર ભરે મારું દેવું થઈ ગયું, તો તને કોણે કીધું તું ઘર લેવાનું? એક નતું ઘર. અને તમે તમારી માતાથી વિમુખ હશો ને તો આ છે ને તમારું મન તમને જાત જાતની લાલચ લોભ આપશે. આવું ઘર લઈ લે, આવી ગાડી લઈ લે, અરે હપ્તા ભરાઈ જશે, મન અંદરથી બોલે. તમને અંદર તો ડર હોય કે અરે આટલી બધી ગાડી કેપેસિટી નહીં મારામાં લાવવાની, આટલું બધું મોંઘું ઘર લેવાનું મારી કેપેસિટી નહીં, પણ મન છે ને તમને લલચાવ, હપ્તા લઈ લે ને હપ્તા ભરાઈ જશે, અંદરથી બોલે. અંદર બે વાતો થાય ને જોજો, એક અંદરથી અવાજ આવતો હોય કારણ હપ્તા નહીં ભરાય તો, અને મન એવી લાલા ચાલે ના ના એ તો ભરાઈ જશે, હું શું જ ને થાય કે નહીં?